નજર અન્ય સમાચારો પર કરીએ। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, પરંતુ છતાંય વિકાસ કાર્યોમાં કોઈ સુધારો નથી જોવા મળ્યો। નવસારી શહેરમાં રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। શહેરમાં વિવિધ વિસ્તારોના માર્ગો પર મસમોટા ખાડા છે, જેને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ચોમાસા અગાઉ જ તંત્રે સમારકામ કરી રસ્તાઓ બનાવ્યા હતા, પરંતુ વરસાદ બાદ બધા જ રસ્તા ધોવાઈ ગયા છે। આ ખાડા નહીં પુરાય તો વિસર્જનના દિવસે મૂર્તિ ખંડિત થઈ તો અમે મૂર્તિનું વિસર્જન નથી કરવાના। અમે મૂર્તિ મહાનગરપાલિકાના પટાંગણમાં મૂકી દેવાના છીએ અને નવસારી મહાનગરપાલિકા બની કે નગરપાલિકા છે, અમને કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી અને અમને દેખાતું પણ નથી કે આ મહાનગરપાલિકા છે। આવનારા દિવસોમાં આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બ્લેકલિસ્ટ જાહેર કરો એવી અમારી માંગ છે। ચોમાસું આવે અને કોન્ટ્રાક્ટરોની મહાનગરપાલિકાની સિઝન આવે છે કમાવાની અને ભ્રષ્ટાચાર કરવાની। રોડની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ બી માણસ સ્કૂટરો પર જાય તો એના હાજી પડે કમરથી દુખાવો ચાલુ થઈ જાય અને ખાડા થઈ જાય એટલા બધા છે કે ગાડીનો કંટ્રોલ બી નહીં રહે। ડબલ સીટ બેહારે તો માણસ પાછળનું પડી જાય તેવી પરિસ્થિતિ થયેલી છે। 2 વાર રોડ બનાવ્યા પણ એમાં કોઈ ઠેકાણું છે નહીં। 4 વાર રોડ બનાવ્યા છે, આ 3 થી 4 વાર રોડ બની ગયા અને રોડના લેવલ બી એટલા ઊંચા લઈ લે કે દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। એની કોઈ આ લોકો કોઈ નિકાલ કરતા નથી। રસ્તા ખરાબ છે કે ગયા વર્ષે બે હાલત, આ વર્ષે બી આ હાલત। ગવર્મેન્ટ પૈસા ખર્ચે, ભાજપ પૈસા ખર્ચે તો પૈસા જાય ક્યાં? તો રસ્તો આટલો ને આટલો ખરાબ, લોકો પડે। મારી સામે બી કાલે 2 જણા પડ્યા, હું ખુદ પડી ગઈ। તો પછી તો કોઈ કરવું જોઈએ નહીં। મહાનગરપાલિકા બનવાની હતી, આવતા વર્ષે કદાચ કામ કરે, પણ આ વર્ષે બી લોકોએ કામ કરાવવું જોઈએ। રોડને લઈને તમને શું લાગે? રોડ બરાબર નથી, વ્યવસ્થિત નથી, લોકો પડે। કેમ બગડેલી હાલતમાં છે? કેમ કે 100 રૂપિયા આપતા એમાંથી 25 રૂપિયા જ આપણે 25 રૂપિયા કામ હોય તો છાડા નથી। મૂર્તિને લઈ જવા માટેના રસ્તામાં ખાડા છે, તો એના માટે સૂચના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી છે અને 1 થી 2 દિવસમાં રસ્તા રૂટને વ્યવસ્થિત વેહિકેબલ મોટરેબલ થઈ જાય એ રીતની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી મૂર્તિ ખંડિતનો પ્રશ્ન ઘણીવાર રિપેરિંગ કરવામાં આવે છે, ફરી એક પરિસ્થિતિ ઊભી થઈ છે, શું છે? જનરલી વરસાદની સ્થિતિના કારણે, વધારે વરસાદની સ્થિતિના કારણે પ્રોપર જે લેવલિંગ થવાનું હોય એનો પ્રશ્ન રહેતો હોય છે, પરંતુ જેમ 1 ઓક્ટોબરથી ઝુંબેશના ધોરણે રિસર્ફેસિંગની કામગીરી મહાનગરપાલિકાના મોટાભાગના વિસ્તારમાં કરવામાં આવશે। માર્ગો જેવું કઈ છે જ નહીં। આ માર્ગ થોડા કહેવાય। 10-5 દિવસમાં વિસર્જન છે, બાપાની પ્રતિમા કેવી રીતે લઈ જશો? આ તો થઈ મેઇન રોડની વાત। તમે જો નવસારીમાં આખું નવસારી જો બધે જ ખાડા છે, ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા ખબર જ નથી પડતી ને આ અત્યારનું નહીં, કાયમનું જ વરસાદ આવે રસ્તા ધોવાઈ જાય તો આવું ક્વોલિટીનું આપણે તમે